નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 9, નાણાકીય બજાર, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 1. હવે આજે આપણે નવા પાઠની શરૂઆત કરીએ છીએ, જે પાઠ છે પાઠ નંબર 9, નાણાકીય બજાર, જેની અંદર બ્લુપ્રિન્ટ જૂના પ્રમાણે જો જોઈએ તો સેક્શન એ, જેમાં એક એમસીક્યુ આવે છે, 1 માર્ક મળે એનો. સેક્શન બી, એમાં 1 માર્કવાળા 2 પ્રશ્નો પૂછાય, 2 માર્ક. સેક્શન સી, જેમાં 1 પ્રશ્ન પૂછાય, એના 2 માર્ક. સેક્શન ડી, એમાં 1 પ્રશ્ન પૂછાય, 3 માર્ક. ટોટલ જોઈએ તો 8 માર્ક. પરંતુ ગવર્મેન્ટે જાહેર કરેલું એ પ્રમાણે હજી બ્લુપ્રિન્ટમાં ફેરફાર આવશે. આ તો જૂના પ્રમાણે આ રીતે પ્રશ્નો પૂછાતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજીએ પાઠ નંબર 9, એની પ્રાથમિક માહિતી, નાણાકીય બજાર. હવે આ પાઠમાંથી તમે શું સમજવાના છો એની પ્રાથમિક માહિતી આજે મેળવવાના છીએ આપણે. તો સૌપ્રથમ આપણે સમજવાનું આવશે નાણાકીય બજારનો ખ્યાલ. આપણે ચોપડીની અંદર પણ આ ચાર્ટ બનાવેલો છે, એના પ્રમાણે જોઈએ તો નાણાકીય બજાર, જેને કહેવામાં આવે ફાઇનાન્સિયલ માર્કેટ. ફાઇનાન્સિયલ માર્કેટ એના 2 પ્રકાર. એક છે મૂડી બજાર, જેને કહેવાય કેપિટલ માર્કેટ. બીજું છે નાણાં બજાર, જેને કહેવાય મની માર્કેટ. મૂડી બજાર, કેપિટલ માર્કેટ, એના પણ 2 પ્રકાર, જેને એકનું નામ છે એમાં પ્રાથમિક અને બીજાનું નામ છે ગૌણ બજાર. પ્રાથમિકને કહેવાય પ્રાઇમરી માર્કેટ અને ગૌણ બજારને સેકન્ડરી માર્કેટ. આ રીતે આ નાણાકીય બજારના ખ્યાલની અંદર આવી બધી માહિતી આપણે મેળવવાની છે. અત્યારે તમને આ બધા શબ્દો થોડાક વધારે પડતા નવા લાગશે, પરંતુ આની માહિતી જ્યારે ડિટેલમાં આવશે ત્યારે વધુ સમજાશે. હમણાં વાત કરી એમ ફાઇનાન્શિયલ માર્કેટના 2 પ્રકાર, મની માર્કેટ, કેપિટલ માર્કેટ. મની માર્કેટ એટલે શું? તો કોમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, આ બધાને મની માર્કેટથી ઓળખવામાં આવે. કેપિટલ માર્કેટ એટલે સ્ટોક, બોન્ડ, ડેરિવેટિવ્સ. સ્ટોક એટલે શેર માર્કેટ, બોન્ડ એટલે કે એવા ફિક્સ બોન્ડ હોય જેની અંદર વ્યાજ દર ફિક્સ રાખો. એવી રીતે ડેરિવેટિવ્સ, અને એના 2 પ્રકાર, પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ. આ રીતે આ માહિતી આપણે મેળવવાની થશે આ પાઠમાં. બીજો કયો પોઈન્ટ આવશે તો કે ભાઈ નાણાં બજાર. એમાં અર્થ, નાણાં બજારનો, એનો ખ્યાલ, લાક્ષણિકતાઓ, એ બધું આપણે સમજવાનું આવશે. જેની અંદર આપણે સમજશું આ રીતે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર તો ભાઈ બોન્ડ માર્કેટ, સ્ટોક માર્કેટ, ફોરેન એક્સચેન્જ, અધર માર્કેટ, ઓટીસી, ડેરિવેટિવ માર્કેટ, બરાબર. આવી બધી માહિતી પોઈન્ટ નંબર 2 નાણાં બજારમાં સમજશું. પોઈન્ટ નંબર 3, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. એની માહિતી મેળવવાની થશે, જેની અંદર બધી બેંકોનો સમાવેશ થાય. જેમ કે એક બેંક છે એનું નામ છે એક્સિસ બેંક, એવી બધી બેંકોનો સમાવેશ થાય અને સંગઠિત નાણાં બજાર કહેવાય. પછી મ્યુચ્યુઅલ ફંડ, જેટલા મ્યુચ્યુઅલ ફંડ છે, જેટલી એએમસી છે, એ બધાનો સમાવેશ આમાં થાય સંગઠિત નાણાં બજારમાં. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ ત્રણેયને આપણે કહેશું સંગઠિત નાણાં બજાર. બીજો પ્રકાર છે અસંગઠિત નાણાં બજાર. તો તમને કદાચ ખ્યાલ અથવા તમે ક્યાંય ફિલ્મમાં કેમ જોયેલું હોય તો, જે જૂના રાજા રજવાડાઓ હતા અને એ સમયે ગામડાઓની અંદર પૈસા ઉછીના આપવામાં આવતા, અને એ પૈસા જે જમીનદાર આપતા
એ બધા અત્યારે પણ અમુક સહકારી મંડળી કરીને બેઠા છે જે પૈસા ઉછીના આપણને આપે અને પૈસા ડિપોઝિટ પણ લેશે. બેંક જેવું જ કામ કરે છે. તો એને કહેવામાં આવે છે અસંગઠિત નાણાં બજાર. એવી જ રીતે દાખલા તરીકે રાજકોટમાં છે તો કે ભાઈ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, બરાબર. આપણે એને બેંક તરીકે જ ઓળખીએ છીએ, પરંતુ એક પ્રકારનું અસંગઠિત નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે. હવે નાણાં બજારના સાધનો તો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ અથવા નોટિસ મની, આ રીતે બધાને આપણે કહેશું નાણાં બજારના સાધનો. તો સૌપ્રથમ જોઈએ નાણાં બજારના સાધનોમાં ટ્રેઝરી બિલ, અને ટ્રેઝરી બિલ કહેવાય. પછી કોમર્શિયલ પેપર, આવા કોમર્શિયલ પેપર આવે. પછી ડિપોઝિટ ઓફ સર્ટિફિકેટ, પછી એવી રીતે બિલ તરીકે ઓળખવામાં આવે. તો એની માહિતી મેળવશું આપણે. અને છેલ્લે આવશે જેને આપણે કહીશું કે ભાઈ આપણે પૈસા ઉછીના મેળવવા હોય તો કઈ રીતે મેળવવા, એ બધી જ માહિતી આપણે અહીંથી મેળવશું. એટલે કે આ પાઠની અંદર અત્યારના કરંટ જે કંપનીઓ, કોર્પોરેટ અથવા શેર માર્કેટ અથવા તો બોન્ડ માર્કેટ, આ જે વસ્તુ જે બધી છે એ બધા વિશે માહિતી તમને આ પાઠમાંથી મળશે. વધુમાં આપણે સમજશું મૂડી બજાર, મૂડી બજારનો અર્થ અને લાક્ષણિકતા. તો આપણે વાત કરીએ મૂડી બજાર એટલે કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટના બે પ્રકાર, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. પછી તમારા એક ફ્યુચર અથવા તમે પણ ભવિષ્યમાં જો આવો કોઈ ફિલ્ડ પસંદ કરો, ફાઇનાન્શિયલ માર્કેટ, ફાઇનાન્શિયલ મેનેજર તરીકે તમારે બનવું હોય તો એમાં પણ અત્યારે કેરિયર બની શકે છે. જેમ કે મર્ચન્ટ બેન્કર તરીકે, ફંડ મેનેજર તરીકે, સિનિયર મેનેજર તરીકે, સ્ટોક બ્રોકર તરીકે, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે. એવું તમે 12 ધોરણ પછી, ગ્રેજ્યુએટ થયા પછી આમાંથી કોઈ એક ફિલ્ડ પસંદ કરીને એમાં પણ નિષ્ણાત થઈ શકો. પ્રાથમિક મૂડી બજાર, જેની અંદર આપણે સમજવાનું આવશે અર્થ અને લાક્ષણિકતાઓ. તો પ્રાથમિક મૂડી બજારની અંદર જે આપણે સમજીએ છીએ કે ભાઈ શેર બજારમાં કેટલા બધા શેર હોય, શેરની લે વેચ થાય, બરાબર. શેર જો ભાવ ઊંચો જાય તો કસ્ટમર એટલે કે જેને શેર લીધા હોય એને ફાયદો થાય, નીચો ભાવ જાય તો નુકસાની જાય. આવું બધું જે આપણે સાંભળીએ છીએ એ વસ્તુ આપણે સમજવાની આવશે આમાં પ્રાથમિક મૂડી બજારમાં, બરાબર. સાથે આપણે એમ પણ કહી શકીએ પ્રાઇમરી માર્કેટ એટલે શું અને સેકન્ડરી માર્કેટ એટલે શું. તો પ્રાઇમરી માર્કેટ એટલે કે જ્યારે કોઈ કંપની શેર પોતાના પહેલી વાર બહાર પાડે અને જે તે કસ્ટમર એ ખરીદે તો એને આપણે પ્રાઇમરી માર્કેટ કહેવાય. પછી એ વ્યક્તિ પોતાના શેર વેચે બીજા કોઈ વ્યક્તિને, તો એ માર્કેટ જે બન્યું એને કહેવાય સેકન્ડરી માર્કેટ. બહુ ક્લિયર છે, બરાબર. પ્રાઇમરી માર્કેટ એટલે પહેલી વાર શેર બહાર પાડીને જે તે વ્યક્તિએ ખરીદ્યા શેર, એટલા બજારને આપણે પ્રાઇમરી કહેશું. એણે શેર બીજાને વેચ્યા એ બજારને આપણે સેકન્ડરી માર્કેટ. ગૌણ બજાર, શેર બજાર. ગૌણ બજારમાં આપણે સમજશું શેર બજાર, સ્ટોક માર્કેટ, જેમાં આપણે બે વસ્તુ બીએસસી, એનએસસી વિશે માહિતી મેળવશું. અર્થ, સમજૂતી, લાક્ષણિકતા, કાર્યો એના શું છે એ બધી જ માહિતી આપણે આ પાઠમાંથી મેળવશું. ગૌણ બજાર અથવા આપણે કહેશું શેર બજારના અર્થ, સમજૂતી, લાક્ષણિકતા અને કાર્ય. ડીમેટ ખાતું તમને બધાને ખ્યાલ જ હશે કે સ્ટોક માર્કેટની અંદર આપણે જો શેર લે વેચ કરવા હોય તો સૌ પ્રથમ ડીમેટ ખાતું જોઈ જે તે બેંકમાં અથવા આપણને અનુકૂળ હોય આપણે ડીમેટ ખાતું ખોલાવી શકીએ અને પછી જ શેર આપણે લે વેચ કરી શકીએ છીએ.
પછી ડિપોઝિટરીની વાત આવશે, જેને કહેશું આપણે NSDL અને CDSL. આ બે ગવર્મેન્ટે એક સંસ્થા બનાવેલી છે જેના દ્વારા આપણે ડીમેટ ખાતું મેળવી શકીએ અને ડીમેટ ખાતું મેળવ્યા પછી શેરની લે વેચ કરી શકીએ. બધી જ નોંધણી આ બે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો NSDL એવી રીતે CDSL. બરાબર. NSDL નું આખું નામ થાય છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ. CDSL નું નામ થાય છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ. બરાબર. બંને સંસ્થા છે એ ડીમેટ ખાતું ખોલી અને શેરની લેવેચની બધી જ નોંધણી આપણી અથવા કંપનીની બધાની રાખે છે. ગમે ત્યારે આપણે ઓનલાઈન પણ ચેક કરી શકીએ છીએ. હવે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા એ સમજવાની આવશે. જામીનગીરી એટલે શેર. શેરની આપણે ખરીદી કરીએ, વેચાણ કરીએ. બરાબર. તો એ બધું કોણ ધ્યાન રાખે? તો એના માટે છે સેબી. સેબી જે તે કંપનીની નોંધણી કરે, એના શેર બહાર પાડવાની મંજૂરી આપે, આપણે ખરીદી વેચાણ કરી એ બધું ધ્યાન રાખે, કંઈ ખોટું ન થાય એનું બરાબર ધ્યાન રાખે. દાખલા તરીકે આપણે કોઈ શેર ખરીદવો છે તો બાય અને વેચવો છે તો સેલ, એવું આપણે કહી શકીએ. તો આ સેબી જે છે એ બધું આ ધ્યાન રાખે છે. તો સેબીના હેતુ શું છે, શા માટે આવું કરે છે, અને સેબીના કાર્યો કયા છે, એ પણ આપણે આ પાઠમાં સમજવાના આવશે. ટૂંકમાં આ પાઠની અંદર શેર માર્કેટને લગતું વધારે તમારે સમજવાનું આવશે. બહુ પ્રેક્ટિકલ પાઠ છે, કારણ કે ઘણા બધાને હજી ખ્યાલ નથી હોતો કે ભાઈ શેર માર્કેટમાં કઈ રીતે વ્યવહાર અથવા એમાં શું હોય છે, એની બધી પ્રાથમિક માહિતી આ પાઠમાંથી આપણે સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં માત્ર આટલું જ સમજવાનું હતું કે આપણે આ પાઠમાંથી કયા કયા ટોપિક વિશે માહિતી મેળવશું. તો એ મેં તમને સમજાવ્યા. મને વિશ્વાસ છે કે તમને આ સમજાઈ ગયું હશે. હવે પછીના લેક્ચરથી આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.